हेलो गाइस, कैसे हो आप सभी लोग? मजेમાં છો ને? તો આજ મેં લાઈફ હેકમાં જોયું કે લાકડીનું દેશી ફિલ્ટર બનાવ્યું હતું. તો મને પણ બનાવવાનું મન થયું અને પછી દીપભાઈએ પણ બનાવ્યું હતું. તે પણ મને મન થઈ ગયું. જો આ બધે મને લાગે છે જોઈ લે તમારી રીતના લાકડી પથ્થર આ બધું લાગે છે. આ દીપભાઈ બનાવશે તે ઉપરથી અમને આઈડિયા આવ્યો. એટલે એક તો પહેલી વાત તો તમારે 3 લાકડી લેવાની છે. તો આવી રીતની 3 લાકડી લઈ લઈએ, પછી એને સરખી રીતે મજબૂત રીતે ખોડી દેવાનું છે. જો ખોડી દેવાની, જ્યાં સુધી હું ખોડું છું ત્યાં સુધીમાં તમે. અને બીજી વસ્તુ છે, તમારે એક કાપડ લઈ લેવાનું. કાપડ જો વિડીયોમાં બતાવે તે પ્રમાણે કાપડ લઈ લેવાનું, તેના 3 ટુકડા કરવા. પછી ઘાસ લેવાનું. તમારે ખડ હોય ને, ખડ એ ખડ લેવાનું, કટકા કરી નાખવાના તેના. પછી લેવાનું પછી ધૂળ ને એ બધું આવે છે, અને ધૂળ લેવાની અને કાંકરા લેવાના. આ દીપભાઈએ બનાવ્યું હતું, તે ઉપરથી અમને આઈડિયા આવ્યો કે અમે પણ બનાવીને તમને બધાને વિડીયોમાં પણ બતાવી. આ મેં 5 મિનિટ ક્રાફ્ટમાં જોયું હતું. જો હું મસ્તી કરવામાં જીક વર્ગી ગયો હતો. જ્યાં સુધી મારા ખોડું બધી બનાવું ત્યાં સુધીમાં તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. જવા ખોદવા લાગ્યો. હવે હું ખોદું છું. ખોદીને પછી લાકડી ફિટ કરીને બધી ફિટ કરી દઉં. હું ખોદું રહ્યો છું. ખોદાઈ જાય પછી બધાય તમે ડિટેલ તમને આપતો રહીશ. આ સાચી રિયલ છે કે ફેક છે એ પણ બતાવીશ, તમને કહીશ. જો આવી રીતના મેં ફિટ કરી દીધા ઉપર. પછી આવી રીતના બોલો દોરો હોય ને ઘરે, એ દોરેથી બાંધી દેવાના ટાઈટ સરખી રીતે. પછી ઘાસ, જો આ ઘાસ, આ જાડા પથ્થરવાળી રેતી, આ રેતી છે, આ ઘાસ ખડ છે, એને સૌથી ઉપર રાખવાનું. વિડીયો બતાવે તે પ્રમાણે રાખી દેવાનું ઉપર. પછી આવી રીતના કાતરથી કાપીને બધું. આ છે કાળો દોરો અમે બનાવી છે. જો આવી રીતના બાંધી રહ્યા છે, તમે જોઈ લો. ઉપર ઘાસ રાખેલું છે, નીચે પછી કાંકરા યાની કે રેતી, ઉપર રેતી, નીચે ધૂળ, ઉપર હાવ ઘાસ. પછી પાણી નાખ્યું અને કંધારું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. પાણી તો ખરાબ નીકળ્યું બસ.